ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ ટોલ પ્લાઝા વાળાની બેદરકારી સામે આવી। મહુવા નજીક આવેલ લોંગડી ટોલ પ્લાઝા પર કર્મચારીઓની બેદરકારી સામે આવી છે। દર્દી સાથે પસાર થતી એમ્બ્યુલન્સને પસાર થવા માટે પડી રહ્યો છે વિલંબ। ટોલ પ્લાઝાના કર્મચારીઓ નાસ્તો કરવામાં વ્યસ્ત, જ્યારે દર્દી સાથેની એમ્બ્યુલન્સને પડી રહી છે ભારે હાલાકી। એમ્બ્યુલન્સના ચાલક દ્વારા ટોલ પ્લાઝાની બેદરકારી અંગેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। અંતે એમ્બ્યુલન્સ ચાલક દ્વારા ગાડી રિટર્ન કરી બીજા ખુલ્લા બોક્સમાંથી પસાર કરવાનો વારો આવ્યો હતો। એમ્બ્યુલન્સમાં જો કોઈ આવી બેદરકારીના લીધે દર્દીનો જીવ જાય તો જવાબદાર કોણ? મહુવા લોંગડી ટોલ પ્લાઝાના બેદરકારી દાખવનાર કર્મચારી ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ખોલી જાવ ને, અહીંયા અંદર દર્દી હોય, તમારે નાસ્તા કરવાનો ટાઈમ છે, ખોલવાનો ટાઈમ નથી। નાસ્તો કરવાનો ટાઈમ છે, હે? અમારી લાઈન ઈ છે, હો મોટા ભાઈ, કાયદેસર।